ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણો નેક્સ્ટ ટોપિક છે વિદ્યુતભારોના તંત્રને લીધે સ્થિતિમાન. આમ તો આપણે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન ભણી ગયા, ડાયપોલને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત સ્થિતિમાન ભણી ગયા. રિવાઇઝ કરાયેલો ખાલી સિમ્પલ બેઝિક કોન્સેપ્ટ ધેટ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન જે છે v ધેટ ઇઝ ઇક્વલ ટુ આપણને ઇક્વેશન મળ્યું હતું ધેટ ઇઝ kq બાય r, અને બિંદુવત ડાયપોલ જે બિંદુ અને જે ડાયપોલ છે એનું જે વિદ્યુત સ્થિતિમાન છે ધેટ ઇઝ પ્રોપોર્શનલ ટુ આપણને મળતું હતું 1 બાય r સ્ક્વેર. રાઈટ. તો હવે આપણે જોઈએ છીએ વિદ્યુતભારિત તંત્રોને લીધે સ્થિતિમાન. હવે એની માટે ખાલી સમજી લો કે ભાઈ તંત્રની અંદર દાખલા તરીકે અહીંયા Q1 વિદ્યુતભાર છે, અહીંયા Q2 વિદ્યુતભાર છે અને અહીંયા Q3 વિદ્યુતભાર છે. જોજો ધ્યાનથી સમજી લો ખાલી, બરાબર. અને અહીંયા કોઈ બિંદુ P છે, તો આ Q1 નું વિદ્યુત ક્ષેત્ર P પાસે પણ મળે, Q2 નું વિદ્યુત ક્ષેત્ર P પાસે પણ મળે, અને Q3 જે છે ઓકે Q3 નું વિદ્યુત ક્ષેત્ર P બિંદુ પાસે પણ મળે. એટલે એવું કહી શકે કે P બિંદુ ત્રણેયના વિદ્યુત ક્ષેત્રમાં હોય તો ત્રણેયને કારણે કોઈક પોટેન્શિયલ એનર્જી હોલ્ડ કરે, ધારણ કરે. તો હવે આપણે શોધવું શું છે? Q1 Q2 અને Q3 ને કારણે P પાસેનું સ્થિતિમાન આપણે શોધવું છે. તો હવે તમારે શું કરવું પડે? તો કે P બિંદુ Q1 થી કેટલા ડિસ્ટન્સે છે? તો કે ધેટ ઇઝ R1. Q2 થી કેટલા ડિસ્ટન્સે છે? તો કે ધેટ ઇઝ R2. Q3 થી કેટલા ડિસ્ટન્સ છે? ધેટ ઇઝ R3. રાઈટ. ઓકે. તો હવે કશું કરવાનું નથી. P બિંદુ પાસે એક કરતા વધારે વિદ્યુતભારો હોય તો ડાયપોલમાં પણ તમે ભણી ગયા મિત્રો કે પ્લસ Q હોય કે માઇનસ Q. આપણે વિદ્યુત સ્થિતિમાનનો શું કરતા હતા? સિમ્પલ સરવાળો કરતા હતા. તો અહીં પણ એ જ કરવાનું છે. Q1 ને કારણે, Q2 ને કારણે, Q3 ત્રણેયને કારણે અહીંયા ઇન્ડિવિજ્યુઅલ સ્થિતિમાન શોધવાનું. તો Q1 ને કારણે દાખલા તરીકે આપણને V1 મળે. તો એ V1 કેટલું મળશે આપણને? ધેટ ઇઝ KQ1 અને ડિવાઇડેડ બાય મળશે આપણને ધેટ ઇઝ R1. રાઈટ. વોટ ઇઝ V2 શું મળશે આપણને? તો ધેટ ઇઝ KQ2 ડિવાઇડેડ બાય R2. V3 શું મળશે? KQ3 બાય R3. કશું કરવાનું નહીં. P પાસે કુલ સ્થિતિમાન શોધવું હોય તો V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 કરી નાખવાનું મિત્રો. તો આપણને K કોમન નીકળશે, કૌંસમાં આવશે Q1 બાય R1 પ્લસ Q2 બાય R2 પ્લસ Q3 બાય R3. રાઈટ. ક્લિયર. હવે આને તમારે સિગ્માના ફોર્મેટમાં, આ તો ત્રણ જ છે. હવે n વિદ્યુતભાર હોય તો એના માટે કશું કરવાનું નથી. તમને મેથેમેટિકલી કન્વર્ટ કરતા આવડે છે સિગ્માના ફોર્મેટની અંદર. ધેટ ઇઝ QI બાય RI. વોટ ઇઝ I? ધેટ ઇઝ ઇક્વલ ટુ 1 અપ ટુ હાઉ મચ? ધેટ ઇઝ n. આ થઈ ગયું. એક કરતા વધારે વિદ્યુતભારો મિત્રો હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન તમે આ રીતે શોધી શકો. રાઈટ. આ રીતે તમે એનું વિદ્યુત સ્થિતિમાન શોધી શકો. બીજું એક સરસ વિદ્યુતભારિત તંત્ર છે મિત્રો. બીજું એક બહુ સરસ વિદ્યુતભારિત તંત્ર છે જે તમે ભણી ગયા છો અને જેની હવે ઉપયોગિતા યાદ રાખજો. હવે હું જે બીજું એક વિદ્યુતભારિત તંત્રની ચર્ચા જેની કરવા જઈ રહ્યો છું એના ઉપર આધારિત 1 માર્ક્સના MCQ, એના ઉપર આધારિત 2 માર્ક્સ 3 માર્ક્સના એક્ઝામ્પલ્સ તમારે બહુ જરૂર પડવાની છે. એટલે એ ખાસ સમજો. ચાલો, ધારો કે આ આપણી પાતળી ગોળીય કવચ છે, પાતળી ગોળાકાર કવચ. ચલો, ગોળાકાર કવચ આપણે ધારવી તો પડશે જ મિત્રો. તો કે આ ધારી લઈએ. રાઈટ. ઓકે. આ કવચ ઉપર અહીંયા હું ચાર્જ કન્સિડર કરું છું. ઓકે. હવે આની રેડિયસ જે છે ને મિત્રો, આની આ જે ગોળો છે એની રેડિયસ આપણે ધારીએ છીએ સપોઝ કેપિટલ R. ચલો, પહેલા ચેપ્ટરની અંદર તમે લોકો પાતળી ગોળીય કવચના વિદ્યુત ક્ષેત્રની વાત કરી તો એમાં એક બહુ સરસ સંકલ્પમાં તમે ધ્યાનમાં રાખો, ભણ્યા છો કે અંદરના વિસ્તારમાં E કેટલું હોય? 0. રાઈટ. E કેટલું હોય? 0. નેક્સ્ટ, બહારના વિસ્તારમાં E કેટલું મળે? તો ધારો કે આના ઉપરનો ચાર્જ જે આપણે પહેલા નક્કી કરીએ ને, ધેટ ઇઝ Q ધારીએ છે, તો E ઇઝ ઇક્વલ ટુ મળશે ધેટ ઇઝ KQ ડિવાઇડેડ બાય R સ્ક્વેર. બાર. અને બહુ સરસ આપણે એક સેન્ટેન્સ મેં તમને લખીને પણ એ વખતે આપ્યું છે કે આ પરિસ્થિતિમાં ગોળાની સપાટી પરનો સમગ્ર વિદ્યુતભાર
ગોળાના કેન્દ્ર પર સંકેન્દ્રિત થયેલો વિચારી શકાય છે. હવે આ વિચારવાની કેમ જરૂર પડી? કેમ? તો કે આપણને ઇક્વેશન આ મળ્યું હતું, એટલે આ જે ક્યુ છે એને જો તમે અહીંયા કન્સિડર કરી લો તો, અને આ ડિસ્ટન્સ જો સ્મોલ આર હોય તો આ બિંદુ પાસે તમે ક્ષેત્ર શોધવું હોય તો એ તમને E = kq/r² પ્રમાણે મળતું હતું, રાઈટ? હવે તમારે હવે જોજો ધ્યાનથી હવે એક બિંદુ અહીંયા લઉં છું, સપોઝ P બિંદુ, અહીંયા P બિંદુ લઉં છું અને P બિંદુનું કેન્દ્રથી ડિસ્ટન્સ છે સપોઝ સ્મોલ r. ઓકે, અહીંયા હું આ બિંદુ લઉં છું, ધેટ ઇઝ કેપિટલ Q, રાઈટ? અને ત્રીજું એક બિંદુ હું લઉં છું મિત્રો અહીંયા ગાડી કેપિટલ, ઓકે, કેપિટલ R આપણે રેડિયસ લઈ લીધી છે, રાઈટ ને? તો એના માટે અહીંયા ઓકે PQ અને બિંદુ આપણે ABC રાખ્યા હોત તો સારું રહેત. ચલો એ લઈ લઉં, આ લઈ લઉં છું A, આ લઈ લઉં છું B અને આ લઈ લઉં છું C, રાઈટ? હવે આ જે ડિસ્ટન્સ છે ને એને પણ હમણાં R લઉં છું, કેમ? સરખા ના હોય, બટ આ C બિંદુ માટે એવું કહી શકાય કે R is greater than R, અને એ બિંદુ માટે આપણે એવું કહી શકીએ કે સ્મોલ r is less than r, રાઈટ? બધું આપણે સરખું લઈએ છીએ હમણાં. હવે જે બેઝિક કોન્સેપ્ટ છે એ ખાસ સમજી લો તમે લોકો. હવે મિત્રો અંદરનું જે બિંદુ છે, હું એ પાસેના સ્થિતિમાનની વાત કરું છું, તો આપણે એ પાસે સૌથી પહેલા સ્થિતિમાન શોધીએ. એ પાસે સ્થિતિમાન કેટલું હોય? તો કે એ બિંદુ એ ક્યાં છે? કવચની અંદર છે. કવચની અંદર ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર મિત્રો 0 છે, અને અંદર વિદ્યુત ક્ષેત્ર જો 0 હોય તો એનો મતલબ એ કે વિદ્યુત અહીંયા ક્ષેત્ર નથી, અહીં પણ ક્ષેત્ર નથી, તો અહીંયા આ બિંદુથી આ બિંદુ ઉપર લાવવા માટે કોઈ વર્ક કરવું પડતું નથી. એનો મતલબ એ કે જે તમારું પોટેન્શિયલ છે, પોટેન્શિયલ તમારું કોન્સ્ટન્ટ બને. તો VA જે છે તમારું સપાટીની અંદર જે સ્થિતિમાન છે, સપાટીની અંદર કોઈ પણ બિંદુ પાસે સ્થિતિમાન છે અંદરના, એ સપાટી પર સ્થિતિમાન જે હોય, સપાટી પરના બિંદુના સ્થિતિમાન જેટલું હોય, અને which is equal to VB. યાદ રાખો, અંદર વર્ક 0, અંદર વિદ્યુત ક્ષેત્ર 0 એટલે અંદર વર્ક 0, અંદર વર્ક 0 એટલે અંદરના કોઈ પણ બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન સપાટી પરના બિંદુએ જે સ્થિતિમાન હોય ને એ સ્થિતિમાન જેટલું તમે કન્સિડર કરો. ઓકે, હવે હું બીજી ફિગર ડ્રો કરું છું. હું કેવી ફિગર ડ્રો કરું છું? આ જે ચાર્જ છે સ્મોલ q, એ સ્મોલ q નો બિંદુવત આના કેન્દ્ર પર સંકેન્દ્રિત થયેલો વિચારો તો q આ રહ્યો, એ બિંદુ આ રહ્યું, બી બિંદુ આ રહ્યું અને સી બિંદુ આ રહ્યું, રાઈટ? તો આ ડિસ્ટન્સ જે છે ધેટ ઇઝ ઇનસાઇડ, ધીસ ઇઝ એકચ્યુઅલી આ જે છે તો આપણી સરફેસ થશે, આ તો આપણી સરફેસ થશે, રાઈટ? સરફેસ થશે, આ અંદરનું બિંદુ છે. હવે મેં બધો ક્યુ ચાર્જ અહીંયા સેન્ટર પર લઈ આવ્યો. આ છે આપણું કેપિટલ R, મીન્સ R ની મૂલ્ય Q થી અંતર R અંદર R હોય કે R થી કેપિટલ R હોય કે R થી ઓછું હોય, આ વ્યાપક કન્ડિશન થઈ ગઈ. સ્મોલ r એટલે શું? કે કાં તો અંદરનું બિંદુ કાં તો સપાટી પરનું બિંદુ. એ કન્ડિશન માટે સ્થિતિમાન કેટલું હોય? સપાટી પર સ્થિતિમાન. ચલો સપાટી પર સ્થિતિમાન શોધવું હોય તો કેટલું હોય? તો કે આ ચાર્જ Q અહીંયા છે, સપાટી પરનું બિંદુ B અહીંયા છે, કેટલા અંતરે? R અંતરે છે. તો VA is equal to VB is equal to આપણને મળશે that is KQ divided by capital R. ઓકે, અને આ જે બિંદુ છે, આ જે બિંદુ C બિંદુ, તો C બિંદુ માટે આપણે એવું કહી શકીએ, C બિંદુ માટે કે આ Q થી આ ડિસ્ટન્સ કેટલું છે? R. તો અહીંયા VC કેટલો મળશે? that is KQ divided by R. પણ કન્ડિશન શું અહીંયા લખું છું કે where R which is greater than capital R. આ થઈ ગયું સપાટીના બહારના બિંદુ પરનું સ્થિતિમાન, રાઈટ? તો હવે તમારે આની જે એપ્લિકેશન છે ને બહુ અગત્યની છે, અને આ 1 માર્ક્સના એમસીક્યુ માં પણ, આ 1 માર્ક્સના ક્વેશ્ચનમાં પણ તમને પૂછે. હવે તમારે આટલું યાદ રાખવાનું કે આ ગોળો હોય ને, ગોળા ઉપર તમને ક્યુ ચાર્જ આપ્યો હોય ને, સમાન રીતે વિતરણ થયેલો આપ્યો હોય, તો અંદરના વિસ્તારમાં અને સપાટી પર સ્થિતિમાન સરખું જ હોય. કેટલું હોય? સપાટી પર સ્થિતિમાન હોય તેટલું. કેટલું? KQ by capital R. What is R? That is radius of our sphere,
રાઈટ, આ યાદ રાખો. અને બીજું કે બહારના બિંદુએ સ્થિતિમાન કેટલું હોય, તો કે બહારના બિંદુએ સ્થિતિમાન જે છે એ જેટલું ડિસ્ટન્સ છે એ તમારે લેવાનું. ક્લિયર થઈ ગયું? તો આ વસ્તુ તમારે ખાસ સમજવાની છે. અને હવે તમે જુઓ, સ્થિતિમાન પર આધારિત ચેપ્ટર 1 નો જે એક બહુ સરસ કોન્સેપ્ટ હતો એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. અને એ હવે કદાચ એ કન્ફ્યુઝન તમને મને કોઈકે પૂછ્યું હતું કદાચ પર્સનલી વોટ્સઅપ પર કે સર આવું હોય તો શું કરવાનું, ત્યારે મેં એવું પણ કહ્યું હતું કે એ ટોપિક પાછળ આવે છે. તો એ ટોપિક કયો છે મિત્રો એ આપણે જોઈ લઈએ. બરાબર, ચાલો મિત્રો, ચેપ્ટર 1 ની અંદર તમને ખબર છે કે આ એક જોજો ધ્યાનથી, આ એક ગોળો છે જેની રેડિયસ છે મિત્રો R1. એના ઉપર ચાર્જ આપણે ધરી લઈએ છીએ સપોઝ Q. આ ગોળા ઉપરનો ચાર્જ ધેટ ઇઝ Q. આની રેડિયસ કેટલી છે R1 અને વિચ ઇઝ ઇક્વલ ટુ R લઈ લઉં છું. આ જ ગોળાને આપણે તેના જેવા જ સમાન આઈડેન્ટિકલ નો મતલબ કે એની રેડિયસ પણ સેમ જ હોય મિત્રો, ધેટ ઇઝ R2 ઇઝ ઇક્વલ ટુ અગેન R. આને વાહક તારથી આપણે જોડીએ અને પછી છૂટા પાડીએ. તો આ હતો આપણો ગોળો A, આ હતો ગોળો B. છૂટા પડ્યા પછી A અને B પરનો ચાર્જ કેટલો? યસ, તમને એવું થશે, આ તમે ભણી પણ ગયા છો કે ભાઈ આના પરનો ચાર્જ Q છે. બંને ગોળા સમાન આઈડેન્ટિકલ છે, બંને ગોળા આઈડેન્ટિકલ સમાન છે અને સમાન હોય તો વિદ્યુતભાર પણ શું થાય? સમાન રીતે વિતરિત થાય. તો છૂટા અને વાહકતારથી છૂટા કર્યા બાદ A પરનો ચાર્જ કેટલો મળશે? ધેટ ઇઝ Q/2 અને B ઉપરનો ચાર્જ પણ કેટલો મળશે? ધેટ ઇઝ Q/2. રાઈટ, આટલું તમે લોકો મિત્રો અહીંયા ભણ્યા છો. ઓકે, હવે તમને મને જે ક્વેશ્ચન્સ પૂછ્યો હતો, બરાબર, કે સર બંને ધારો કે સમાન નથી, બંને ધારો કે આઈડેન્ટિકલ નથી, તો એવી પરિસ્થિતિમાં શું કરવાનું? તો હવે એ શોધવા માટે હું તમને અહીંયા એક જનરલાઇઝ ફોર્મ્યુલા લાઈને મૂકી આપું છું, જે JEE નીટ ની અંદર તમને એડવાન્સ ની અંદર કામ લાગવાની છે. અને એને ભૂલવાનું નથી. જો ભૂલી ગયા તો સમજી લેજો કે તકલીફ વધશે. રાઈટ, તો હવે મારો આપણો ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન ધ્યાનથી જોજો. હું રકમ લખતો નથી પણ સમજાવું છું. સપોઝ આવી પરિસ્થિતિ છે કે ભાઈ આ એક ગોળો છે, આની રેડિયસ છે R1 અને આના પરનો ચાર્જ છે સપોઝ Q. રાઈટ, બીજો એક ગોળો છે, એની રેડિયસ છે R2. એટલે બંને હવે આઈડેન્ટિકલ નથી. રાઈટ, બંને આઈડેન્ટિકલ નથી અને આના પરનો ચાર્જ છે 0. હવે બંનેને વાહક તારથી જોડીએ તો વાહક તારથી જોડ્યા બાદ અને છૂટા કર્યા બાદ બંને ગોળા પરનો વિદ્યુતભાર કેટલો? મિત્રો ધ્યાન આપજો, આ તમારો ક્વેશ્ચન થયો. રાઈટ, આ તમારો ક્વેશ્ચન થયો. તો આ તમારો ક્વેશ્ચન જે છે એને તમારે સોલ્વ કરવો હોય તો તમારે બહુ જ બેઝિક વસ્તુ તમારે સમજવી પડશે. કઈ? ધ્યાનથી જુઓ. ઓકે, જો હવે આપણે ધારી લઈએ કે ધારો કે આ ગોળો છે A અને આ ગોળો છે B. ધારો કે A ઉપરનો ચાર્જ વધે છે Q1 અને B ઉપરનો ચાર્જ છે દાખલા તરીકે Q2. રાઈટ, બંને ગોળાઓને આપણે વાહક તારો, આ Q1 અને Q2 શું છે? બંને ગોળા પરના વિદ્યુતભાર છે. ક્યારે? છૂટા કર્યા બાદ બંને પરનો ચાર્જ કેટલો આવ્યો? ધેટ ઇઝ Q1/Q2. ઓકે, એ વસ્તુ હકીકત છે મિત્રો કે આને છૂટા કરશો. આની અંદર શું હતું કે બંને સમાન હતા, આઈડેન્ટિકલ હતા, એટલે બંને વચ્ચે Q/2 મેજર Q/2 વહેંચાતો હતો. પણ ટોટલ કેટલો રહેતો હતો? ઇનિશિયલ જોડાણ પહેલા તંત્ર પરનો કુલ ચાર્જ કેટલો હતો? બંને પરનો ટોટલ ચાર્જ કેટલો હતો? Q+0 Q. જોડાણ બાદ પણ કેટલો? Q/2 Q/2 અગેન Q. એટલે એ યાદ રાખજો, વિદ્યુતભારનું સંરક્ષણ આમાં પણ થાય અને આમાં પણ થાય. એટલે તંત્રનો કુલ વિદ્યુતભાર, જોડાણ પહેલાનો કુલ વિદ્યુતભાર અને જોડાણ બાદનો કુલ વિદ્યુતભાર એ કેવો હોય? સરખો જ હોય. હા, ખાલી ફરક શેમાં આવશે? બંને ગોળા પર જે ચાર્જ વહેંચાય છે
એનું જે ડિસ્ટ્રીબ્યુશન છે એ ખાલી આની અંદર સરખું ના થાય. તો એક શેના પર આધારિત છે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો ધારી લો કે એ ઉપર Q1 અને B ઉપર Q2 છે. તો એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ મિત્રો કે Q1 પ્લસ Q2 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ Q. આટલું તો હું લખી જ શકું કારણ કે આના પરનો ટોટલ ચાર્જ Q, આના પરનો ટોટલ ચાર્જ કેટલો 0. તો જોડાણ પહેલાનો ચાર્જ કેટલો ધેટ ઇઝ 0 Q અને જોડાણ બાદનો ચાર્જ કેટલો ધેટ ઇઝ Q1 પ્લસ Q2. તો આ ઇક્વેશન આપણે શેના આધારે લખ્યું? વિદ્યુતભારના સંરક્ષણના આધારે લખી નાખ્યું. ક્લિયર છે? હવે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. વાહક તારથી જ્યારે બંને ગોળાને જોડો ત્યારે બંનેનું સ્થિતિમાન સમાન થાય. હવે તમને એવું થાય સ્થિતિમાન શું છે? સ્થિતિમાન આ ખાસ યાદ રાખજો, ધેટ ઇઝ કેપિટલ V. વાહક તારથી આને જોડીશું ને એટલે બંનેનું પોટેન્શિયલ જે છે એ સેમ થશે, રાઈટ? તો અહીંયા એક સિમ્પલ મેથેમેટિકલ સ્ટેપ લખી દો, V1 ઇઝ ઇક્વલ ટુ V2. એટલે આનું પોટેન્શિયલ હું સરખાવું તો આનું પોટેન્શિયલ કેટલું? તો કે V1 નું પોટેન્શિયલ થશે આપણું ધેટ ઇઝ KQ1 ડિવાઇડેડ બાય આની રેડિયસ કેટલી છે? ધેટ ઇઝ R1. આની રેડિયસ છે ધેટ ઇઝ R2. KQ2 બાય R2. ઓકે કે કેન્સલ થઈ જાય મિત્રો. તો હું એક વસ્તુ આવું લખી દઉં, Q1 બાય Q2 ઇઝ ઇક્વલ ટુ R1 બાય R2. ચાલે મિત્રો? આવું લખાય? ઓકે. હવે હું છે ને અંશમાં યોગ લઉં છું. તો Q1 પ્લસ Q2 બાય Q2 ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 divided by R2. ચાલે? ઓકે. વોટ ઇઝ Q1 પ્લસ Q2? ધેટ ઇઝ કેપિટલ Q. તો Q divided by Q2 અને which is equal to R1 plus R2 અને by R2. તો Q2 નું જે ઇક્વેશન આપણને મળે છે સૂત્ર કરતા બનાવીએ છીએ તો R2 છેદમાં R1 plus R2 અને into Q મળે. હવે આ જ Q2 ની આ વેલ્યુ અહીંયા રિપ્લેસ કરજો તો આપણને Q1 is equal to આપણને મળે that is Q minus Q2. તો આ Q2 ની વેલ્યુ અહીંયા રિપ્લેસ કરજો તો Q1 નું જે ઇક્વેશન તમને મિત્રો મળે છે એ હું અહીંયા લખું છું, that is R1 divided by R1 plus R2 into Q. ઓકે. તો અહીંયા યાદ રાખજો આને આ જે બંને ઇક્વેશન છે એને વ્યાપક સૂત્ર કહેવાય અને આ બંને ઇક્વેશન JEE નીટ બોર્ડ એડવાન્સ બધે જ કામ લાગવાના છે એટલે તમારે આ બે યાદ રાખવાના છે. ઓકે. આઈડેન્ટિકલ હોય તો તમારે કશું કરવાનું નહીં, બે નો ટોટલ કરવાનો અને સરવાળો કરીને ભાગ્યા 2 કરી નાખો. સપોઝ આ Q હતો, આ 0 હતો તો Q/2. સપોઝ આ Q અને આ Q/2 અથવા તમે એવું વિચારો સપોઝ આ Q અને આ 2Q તો ટોટલ કેટલો થયો? 3Q. તો બંને ઉપર કેટલો થશે? 3/2Q થઈ જ જાય. એમાં કશું વિચારવા નહીં. તમારે આ બે ફોર્મ્યુલા ક્યારે યાદ રાખવાની છે? જ્યારે બંને ગોળા આઈડેન્ટિકલ ના હોય, બંનેની રેડિયસ મિત્રો જુદી હોય ત્યારે તમારે યાદ રાખવાનું, રાઈટ? ચલો હવે હું તમને આ ઇક્વેશન ઉપરથી આ કેવી રીતે મળે એ સમજાવું. તો એક વસ્તુ આ કેસની અંદર R1 બરાબર R2 બરાબર R છે તો આ બંને ઇક્વેશન ની અંદર હું ખાલી સિમ્પલ ધીસ ઇઝ અવર બેઝિક ઇક્વેશન A એન્ડ ઇક્વેશન B. સમીકરણ A અને B માં R1 બરાબર R2 બરાબર R મૂકી દો. ચાલો આ કેસ થવો જોઈએ તો ડિસ્ટ્રીબ્યુશન સરખું થવું જોઈએ. ઓકે. સી વોટ ઇઝ Q1 શું થાય? ચલો Q1 શોધો. તો Q1 is equal to R1 ની જગ્યાએ R1 plus R2 ની જગ્યાએ twice R કેન્સલ તો Q1 બરાબર Q/2 અને that is again Q2. કેવું લાગ્યો? જોરદાર. ઓકે. ક્લિયર થાય છે? હવે સિમ્પલ તમને સમજાવું R1 હવે આપણે એક્ઝામ્પલ લઈએ છે કે ભાઈ R1 જે છે ને that is equal to suppose 10 cm, R2 that is equal to suppose 20 cm. ઓકે. અને R1 ઉપરનો જે ચાર્જ છે સપોઝ Q
ઓકે, અથવા હું આપણે આવું પણ લખી શકીએ હા મિત્રો. ક્યુ ઇઝ ઇક્વલ ટુ લઈ લો 300 કુલમ. આ ક્યુ એટલે કોના ઉપર છે? R1 પર છે. અને હવે આપણે શોધવું છે Q1 અને Q2 શોધવું છે. આ જે પ્રશ્ન છે એ જ પ્રમાણે મેં આંકડા લીધા છે. ક્લિયર થાય છે? તો Q1 તમારે શોધવું હોય તો કેવી રીતે થાય? તો કે Q ટોટલ આપી દીધો, દેટ ઇઝ 300. તો Q1 શોધવું હોય તો R1 કેટલું છે મિત્રો? 10 છેદમાં R1 પ્લસ R2 દેટ ઇઝ 30 અને ટોટલ છે દેટ ઇઝ 300. તો કેટલો આવશે? દેટ ઇઝ 100 કુલમ. ક્લિયર? અને એના ઉપરથી Q2 કેટલો મળશે? દેટ ઇઝ તો Q2 ઇઝ ઇક્વલ ટુ R2. વોટ ઇઝ R2? દેટ ઇઝ 20 ડિવાઇડેડ બાય 30 અને ઇન્ટુ 300. કેટલો આવશે? 200 કુલમ. આવી ગયો આન્સર? ઓકે, હજુ જુઓ. હવે ચેન્જ કરું છું હા. પ્રારંભમાં Q1 that is equal to 10 કુલમ. Q2 is equal to ધારી લઈએ છે સપોઝ 40 કુલમ. R1 ધારી લઈએ છે સપોઝ 10 સેન્ટીમીટર. R2 ધારી લઈએ છે દાખલા તરીકે 20 સેન્ટીમીટર. રાઈટ? તો હવે જોડાણ બાદ Q1 ડેશ અને Q2 ડેશ તમારે શોધવા છે. ક્લિયર? તો આપણે સિમ્પલ પહેલા તો આ ફોર્મ્યુલા આપી જ દેવાની. Q બરાબર Q1 પ્લસ Q2 કેટલો થાય? 10 અને 40 એટલે 50 કુલમ. ચલો, કેપિટલ Q મળી ગયો. ઓકે, નાઉ વોટ ઇઝ અવર ફોર્મ્યુલા ફોર ધેટ ઇઝ Q1? તો Q1 ઇઝ ઇક્વલ ટુ વોટ ઇઝ R1? તો R1 ધેટ ઇઝ 10 ડિવાઇડેડ બાય 10 પ્લસ 20 ધેટ ઇઝ 30 અને ટોટલ Q ધેટ ઇઝ 50. રાઈટ? તો 500 ડિવાઇડેડ બાય 500 ડિવાઇડેડ બાય 30. તો Q1 ઇઝ ઇક્વલ ટુ આવશે 50 ભાગ્યા 3 એટલે 16.66 કુલમ ચાર્જ આવશે. ઓકે, Q2 કેવી રીતે શોધશો હવે? Q2 તો હું તો એવું કહું છું કે Q2 શોધવા ફોર્મ્યુલા જ ના વપરાય. કેમ? ભાઈ ટોટલ ચાર્જ ખબર છે, Q1 પરનો ચાર્જ મળી ગયો. સિમ્પલ વાત કરી નાખો ને. શું કરવા Q2 ની ફોર્મ્યુલા એપ્લાય કરો છો? સમજ્યા? તો ખાલી તમને યાદ કરાવું છું ભાઈ, આવી રીતે બી શું મળી શકે. સી યુ કેન ફાઇન્ડ વિથ ધ હેલ્પ ઓફ ઇક્વેશન A ઓલ્સો. એન્ડ અગેન તમે આ ફોર્મ્યુલાથી પણ કરી શકો કે ટોટલ ચાર્જમાંથી આ Q1 બાદ કરશો તો તમને મળી જશે ઇક્વેશન. 16.66 બાદ કરશો તો જવાબ તમને મળી જશે. ક્લિયર? કેવું લાગ્યું? જોરદાર. તો મસ્ત આખી મેટર જે છે ટેક્સ્ટ બુકની નોટબુકની અંદર કોપી કરવાની છે અને લખીને સરસ પ્રેક્ટિસ કરજો. રાઈટ? તો મળીએ. ગુડ લક. JSK મળ્યા. ઓકે, ટેક કેર, સ્ટે સેફ. મળ્યા.